અત્યારે હવે આપણે નીકળીએ છીએ પોરબંદર માટે. મોગલીભાઈને માણસ બોલાવી પહોંચ્યા છે. આપણે આને લઈને ભાઈ પાટીએ રાખી દેવા છે. ત્યાંથી પછી આપણે પહોંચવું. હાલો ખાઈએ હતા. ઓહો મોગલીભાઈ, સીતારામ. શું છે રોનકભાઈ? સારું હે ને? કેટલા વાગે આવવાનું હતું ને કેટલા વાગે પૂગ્યા તમે? પછી હા આમ ન હાલ્યો. આમાં આપણે પછી 8 વાગ્યાના કંટાળી ગયા ઉઠીને. પાછી નીંદર આવવી જોઈએ ને. અરે વાહ, એટલે એ હાવ હોય જ જવાનું રહે ને. ના ના, એ તો સાચી વાત છે. બધા આવા જ છે. સારું માણસ કોઈ નથી જડ્યું. એ વાત સાચી. કલાકાર ને કલાકાર. તો હાલો આજે હવે આપણે જઈએ છીએ પોરબંદર. બરાબર ને? આજ તો લઈને જવાનું છે ને ગાડી? આજે હવે છેલ્લા સીન છે. ભલે રાતે 3 વાગે. હા બરાબર, લઈને આવવી હે ભાઈ. ફાઇનલ વાત. ચાલો ભાઈ. હા ઓફિસ જ છું, સ્ટુડિયો. કાંઈ વાંધો નહીં. ઓલા ફાસ્ટેગ વાળાને ફોન કરું. જો મેળ આવે ને તો ફાસ્ટેગ લેતો આવજે બસ સ્ટેન્ડ એથી. ગમે એમાં નખાવી દો. ફાસ્ટેગ હા નખાવી દે. હાલો દીપકભાઈ. હા મયુરભાઈ, કેમ નો આવ્યા આગે? હે આગે આવ્યા કેમ નહીં? ઓ આજે અમારે ઓલા ગુજરી ગયા ને બેહાડામ જવાનું હે ને ભાઈ. બરાબર, ગયા આવો. પછી આપણે શું છે સાંજે આવવાનું નક્કી ના હોય એટલે પછી મેળ ના આવે. એ વાત સાચી છે. ગયા ભાઈ વળી કુટુંબમાં ના જાય તો વળી સાંભળવાનું થાય. એના કરતા ટાળે જઈ આવે. બરાબર હે. અહીંયા જવા હાટું તો આ બધું કર્યું ને હવે ના જાય તો હાલે નહીં ને. વિલોગ જોયો? વિલોગ ના હવે જાય પેલે ઓલી બધી લખી નાખું પછી જો. બરાબર, કાંઈ વાંધો નહીં. લખી નાખો. બધો જાતા હો. બરાબર. ના એ તો અમે પોરબંદર જ જવાના ભાઈ. જવાનું હે ત્યાં નહીં એટલે ઠીક એવું છે. હા મને કામ ખબર પડી એમ કે નહીં કોઈ કીધું એટલે. ના આજ કે તમે મોટી જ કર્યું. હવે ત્યાં જઈને શું કરવાનું છે ને એ જવાનું છે. એ કઈ વાંધો નહીં. તમે બધા જાતા હો, ગાડી જોતા હો. કઈ વાંધો નહીં. હાલો લ્યો પછી મળીએ. ભલે લ્યો. ઠીક છે ભલે. હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણી ગાડીએ પહોંચી ગયા છે. જોઈ લો નજારો. આમ જો વહાં હું વિડીયો ઉતારતા હોઈશ. ના મારે તો આગળ રહેવું પડે ને તો વિડીયો આવે. તો આગળ એક ટ્રોલી બનાવી લઈ. મજા લીધી. મોગલી લીધી હો લીધી. એ કાંઈ ખબર નહીં પણ લીધી. ગાડી જોવા આવ્યા. વિમાન ગાડી જોવા આવ્યા. અમારા માટે અત્યારે હોનાની છે. એમની જરીક વાર મોઢામાં ખંજવાર પછી તું હોયો જાય એટલે એને મેળે વહી જશે. હટી જાય તું પાછળ આવતો રહે. એ તારી પાસે જાય છે. હોયો જા.
હા જોઈ લે તું લખાવી દઉં પણ એ બોલે બોલે હાથ લેડો ને એટલે વાયર ને પાછો ત્યાંથી ગુડકાવી દેવો ને અંદરની સાઈડમાં એ કેમેરા નીચે ત્યાં સ્ક્રૂ મારવા માટે જે હોલ કરીએ એ વાયર નો હોલ ત્યાં જ કરી નાખવાનો અંદરથી જ ગડકાવી દેવાય સીધે સીધો અને બોર્ડ આપણે ત્યાં જ રાખવાનો હે હા અંદરની સાઈડમાં જ સમજી ગયો ભાઈ તું હું કરું મગાવવું હોય તો મગાવી લેજે તો હું છે થઈ ગયું કામકાજ કાલ હાઈ બાકી છે થઈ જાય એટલે ભયો આપણે ચાપ કટ હતી ચાપ છે ને ઉપરની લાઈટો હું બોલ્યો તો ભૂતને પીપળા મળી જાય વડલા કે રોવા નામ દે બરાબર છે હાલો આવજો ટાટા સીતારામ સીતારામ હરકી આજે તો ગાડી આપણી અહીંથી ઓકે થઈ ગઈ છે હવે થોડું ઘણું વાયરિંગનું ના તે બધું કામ બાકી છે એ લીરબાઈએ થશે તો અત્યારે જઈએ છીએ ત્યાં ગાડી અહીંથી કાઢી લીધી છે અને હું 4 વ્હીલ લઈને ફટાફટ ચાલો આપણે પહેલાં ત્યાં પહોંચી જઈએ પછી ત્યાં શું છે એ જોઈએ આપણે ગાડી આપણી લીરબાઈવાળા રોડ ઉપર ચડી ગઈ છે અને હવે અહીંથી લઈને જવાની છે આપણે અંદર અહીંયા ટૂંકમાં લઈને ક્યાંય જવાનું નથી અહીંયા અંદર ને અંદર ઠાઠામાં આમ રિવેસમાં નાખવાની છે તો આવું બધું છે હાલે છે બતાવીએ તમને આગળ શું થાય છે હવે જાજી પ્રોસેસ રહી નથી ફાઇનલી આજે સાંજે 99% 1% નથી કહેતા પણ 99% આપણે ગાડી ઘરે લઈને જવાનું છે આપણે લીરબાઈમાં રખાવી દીધી છે આપણે નહીં એટલે મોગલી નહીં કહેવાય આપણે ન કહેવાય કંઈ તો હવે જવાનું છે જમવા આજના તો ટન 3.5 ટન જેવું થઈ ગયું છે આજે જમવા નથી ગયા કામ ચાલુ હતું એટલે હવે જવાનું છે જમવા અને બીજા જે ઝીણા મોટા કામ છે એ ગાડીમાં ઠાટા ચાલુ થઈ જાય એટલે અમે જઈએ છીએ જમવા આવે પછી જોઈએ હવે આગળની શું પ્રોસેસ છે કેવી રીતનું છે બધું હવે ફાઇનલ થશે પછી ખબર પડે ફાઇનલ થાય તો તમને કહું હારો હારો ભાઈ ગાડી લઈને રખડતા હતા હા શું થઈ ગયું પેટ્રોલ શું થઈ ગયું 450 પેટ્રોલ પૂરું પેટ્રોલ પૂરું તો લઈને એમની તો લઈને ન નીકળી જતા હો તો ગમે એની ગાડી લઈને નીકળી જાવ બોલ હાલો હાલો કેવડું જવાનું આને નથી લઈ જાવી ને આને નથી લઈ જાવી ને હાલો 450 હા તો લેટ જ આવી હાલીને લેતા આવીએ પણ હું એક લેતો જાવ જો હે ને એનો તો મેળ થઈ જાય હાલો આમાં રીએ મે અંદર એટલી જગ્યા નથી હાલો હવે જરીક આમ પેટ્રોલ લેતા આવી કયું ના ઘમોડ હતા આ થાક તઈ કેજે હું મારું ધક્કો આવા જ કાંડ કરશી જૂની ગાડીની કેબિન આવી ઠોકાઈ ગાડી હે આવી ઠોકાઈ હું જાય ભાઈ જાય હવે આ બાવરિયામ ઘા કર્યા એના જેવું છે જો તો ખરી હાલે કર ગાડી ચાલુ કર લીવર તો હાલ આવું છે હા વાયા બગોતરા ના લીમડી આવી ગયું હા ટીકડે આ ભાઈ બોલા ભાગો પૂરી લે ઉપાડો મને લેતો આ ગરી ગયા ઓ ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આવી ગયા છે પેટ્રોલ પંપે જરાક ઘોટડો નાખી દઈ એમાં હું જરીક દેખાડતો હું ભાઈ
હા દેખાડીએ મૂકી થઈ ગઈ થોડું હું એ જ કહું જરાક દેખાડતો હું 5 દિવસથી એમને માલે શું છે મજા મોજ મોજ ને આવી ગઈ? રોજ રોજ. શું છે હજી તો ગાડી ચાલુ કરી તા તો આમાં મમ્મ નહીં નાખવું પડે આપણને ભૂખ લાગી જાય મને લાગી જાય કેટલા ના 10,000 નું ખવડાવી દે નાસ્તો કરાવી દે. ભાઈ એ મોગલી હજી તો બાઈને કાઢી નથી જાતો કે 10,000 નું નાખી દો નાખાવી જ લઈએ રાહ નથી જોતો હું એમ એમ નથી કહું પૂછતો કે ખાતામાં પૈસા ભર્યા કે નહીં આ બધું ડાયરેક્ટ નખાવો 10,000 નાખી દો લ્યો આ તો નાસ્તો છે હજી તો ગાડીનો. હજી નાસ્તો જ છે ખાલી નાસ્તો છે હજી એને જમાડવાનું તો કાલે થાય. ઓલા ભાઈ કઈક પૂછે રિયા જા હું લાઈટ ચાલુ જ છે હા યાર, એનો તો કેમ કે કાંઈ ફોટો બંધ કરતો કેમાં કેમેરામાં એનું ઓલું નાઇટ વિઝન મોડ બંધ કરી દે ને પણ નાઇટ વિઝન નહીં મોશન ડિટેક્શનમાં લાઈટ બંધ કરતું મોશન ડિટેક્શન તો બંધ જ છે એ ચાલુ કરવું છે મારે ગાડી લઈને આપણે નીકળી ગયા હી અને પહોંચી ગયા હી રાણાવાવ અત્યારે હવે એક શ્રીફળ અને એક ચૂંદડી લેવા ઊભા રહ્યા હી અને હવે આપણે જવાનું છે સીધું જમવા જમી અને પછી ઘરે ગાડીને સવારે રિલાયન્સમાં દાણા ભરવા માટે મોકલી દેવાની છે પણ અત્યારે પહેલાં આપણે ઘરે પહોંચી જઈએ તો આપણે પહોંચી ગયા અહીં પાટીએ આપણે લઈ લીધી સ્કૂટી અને હવે જઈએ છીએ આપણે ઘરે આપણે પહોંચી ગયા અહીં ઘરે અત્યારે હવે સૂઈ જવાનું છે તો મળીએ આપણે બધા કાલના બ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને જય શ્રી રામ.